આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. હેવર હેવરના સર્વે શ્રોતાઓને મા દુર્ગા નવ ભુજાઓ વડે શક્તિ, બુદ્ધિ, ઐશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, સફળતા, નિશ્ચિતતા અને સમૃદ્ધિ અર્પણ કરે તેમજ સર્વે મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના. નવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાને 8 કોલમની હેડલાઇન છે: ભીષણ યુદ્ધના એંધાણ, વિશ્વના શ્વાસ અદ્ધર. યુદ્ધના મેદાનને ભારતનો શાંતિ સંદેશ. ઈરાન ઇઝરાયલને સંવાદની અપીલ. ઇઝરાયલના પીએમનો બદલાનો હુંકાર. ઈરાનની રોકેટ હુમલાની ધમકી. ઈરાનમાં ભારતીય લોકોને સતર્ક રહેવાની સલાહ. કચ્છ મિત્રના પહેલા પાને બીજી એક હેડલાઇન છે: નવરાત્રિમાં ખેલૈયાના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ. રાજ્યમાં 7 દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન ખાતાની આગાહી. કચ્છ મિત્રના પહેલા પાને નવી કટાર, નારી શક્તિ વંદના. સૂર્યશંકર ગોર લખે છે: દિવ્યાંગ મહિલા શક્તિ સામે જીવનની મુશ્કેલીઓ પરાસ્ત. વાગડના જિલારવાંડના સીતાબેન પારકરા કોલીની પ્રેરણારૂપ કહાની. બંને હાથના પંજા ગયા પણ હિંમત હાર્યા વગર 8 સંતાન મોટા કર્યા. હું કેવિન સોની. સંદેશના પહેલા પાને સમાચાર છે: દિલ્હીમાંથી 5,000 કરોડનું કોકેન ઝડપાયું. કેન્દ્રીય એજન્સીઓના ઇનપુટ બાદ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા કોકેનનો જંગી જથ્થો ઝડપવામાં આવ્યો. સંદેશના અંદરના પાને બીજા એક સમાચાર છે: ગાંધીધામ આદિપુરમાં આજથી નવલા નોરતાના શુભારંભ સાથે રાસ ગરબાની રમઝટ બોલશે. મંદિરો સહિત સોસાયટી વગેરે વિસ્તારોમાં પણ માતાજીની 9 દી આરાધના કરવામાં આવશે. ખેલૈયાઓમાં મન મૂકીને માતાજીની આરાધના કરવાનો ઉમંગ અને થનગનાટ. સંદેશના અંદરના પાને અન્ય એક સમાચાર છે: કાસેજના પાર્કિંગમાંથી કન્ટેનરની ચોરી કેસમાં કીડાણા ગામનો શખ્સ ઝડપાયો. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ₹20 લાખનું કન્ટેનર કબજે લીધું. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરની આજની હેડલાઇન છે કે ઇઝરાયેલી સૈન્યનો લેબેનોનમાં પ્રવેશ, ઈરાનમાં હાઈ એલર્ટ. લેબેનોનમાં ઇઝરાયેલના 8 સૈનિકોના મોત. ઈરાનના પરમાણુ કેન્દ્રો પર ઇઝરાયેલના હુમલાની આશંકા. ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છપાયા છે કે મઢ જતા પદયાત્રીઓની સેવા પૂર્ણ થતાં જ કેમ્પના કાર્યકર્તાઓ અને પાલિકાએ રસ્તા કર્યા ચોખ્ખા ચણક. ઉત્તરોત્તર પ્રવાસીઓ વધતા 5 દિવસમાં પ્લાસ્ટિક વેસ્ટેજ ખૂબ જોવા મળતો હતો. કચ્છ ભાસ્કરમાં અન્ય એક સમાચાર છપાયા છે કે કચ્છની 18 કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં દીકરીઓ અનેક અગવડો વચ્ચે ભણી રહી છે. કર્મચારીઓને એપ્રિલ મહિનાથી પગાર નથી મળ્યો. ખાદ્ય બિલોના ચૂકવણા ન થતા રાશન પાણી પણ બંધ. તોય જિલ્લા જેન્ડર કોઓર્ડિનેટર કહે છે ગ્રાન્ટો ફાળવાઈ ગઈ છે, નલિયા સિવાય ક્યાંય ફરિયાદ નથી. હું ધર્મેન્દ્ર જોશી. ગુજરાત સમાચારના પ્રથમ પાને હેડલાઇન્સ છે કે લવ જેહાદ આંતરરાષ્ટ્રીય કાવતરું, ભારત માટે ખતરો. કોર્ટ લાલચ આપી ધર્માંતરણ ન અટકાવ્યું તો ગંભીર પરિણામ આવી શકે છે. બરેલીની ફાસ્ટ ટ્રેક કોર્ટ. આનંદ બનીને યુવતીને પ્રેમ જાળમાં ફસાવી ગર્ભવતી બનાવી ધર્માંતરણ કરાવનારા અલીમને આજીવન કેદની સજા. મરજી મુજબ ધર્મનું પાલન કરવાની બંધારણે આપેલી સ્વતંત્રતા સાથે લવ જેહાદના નામે બાંધછોડ ના કરી શકાય. કોર્ટ વિદેશી ફંડિંગથી ભારતમાં પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવી સ્થિતિ પેદા કરવામાં આવી રહી છે. જજનું અવલોકન. કાયદાના અમલ બાદ 4 વર્ષના આંકડા મુજબ યુપીમાં ગેરકાયદે ધર્માંતરણના 835 કેસ, 1682ની ધરપકડ. છેલ્લા પાને અન્ય એક સમાચાર છે કે
જૂના કટારિયા પાટિયા પાસે માતાના મઢથી દર્શન કરી આવતા શ્રદ્ધાળુઓના ટ્રેક્ટરને ટ્રકે પાછળથી ટક્કર મારતા 3ના મૃત્યુ. તહેવારો ટાંકણે જ પૂર્વ કચ્છના હાઈવે રક્તરંજીત 3 માર્ગ અકસ્માતમાં 5ના મોત, 23 ઘાયલ. ટ્રકની ટક્કરથી ટ્રોલીમાં બેઠેલા 14 યાત્રી ફંગોળાયા. ચાંદ્રાણી નજીક જ 2 અકસ્માતમાં સગીરા અને યુવાનના મોત. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર